વડોદરા શહેરમાં જળબંબાકારથી લોકોને હેરાનગતિ છે અને ઘરોમાં હજુ પણ ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં ટીવી, ફ્રીજ, કબાટ, અનાજ સહિતનો તમામ માલ સામાન પલળી ગયો છે। આ ઉપરાંત ફરાસાખાના ફ્લોર મિલના વેપારીઓનો પણ સામાન પાણીમાં પડી જતા જ તેમને રાહતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કલાલી વિસ્તારમાં પૂરના પાણી એટલા ભરાઈ ગયા હતા કે અત્યારે દરેક ઘરમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંયા ગાદલાઓના સ્ટેક એટલે કે ગાદલાઓના ઢગલા, સોફાથી લઈને પલંગો, તમામ વસ્તુ આ રીતે પાણીમાં પલળી ગઈ છે, જે હવે નકામી થઈ ચૂકી છે। તેનો કોઈ જ ઉપયોગ હવે રહ્યો નથી, એટલા માટે કચરા સમાન બની ગઈ છે। પણ આ વસ્તુ ભેગી કરવા માટે મધ્યમ વર્ગીય પરિવારે કેટલા પ્રયત્નો કર્યા હશે ત્યારે આ વસ્તુ એને ઘરમાં આવી હશે। અત્યારે લગભગ તમામ ઘરની આ જ પરિસ્થિતિ છે। અત્યારે આપણે વધુ એક એવા જ પરિવાર પાસે પહોંચી ગયા છીએ જે પારાવાર મુશ્કેલી પૂરના પાણીની સાથે અને હવે પૂરના પાણી ઓસરી ગયા છે ત્યારે પણ સહન કરી રહી છે, કેમ કે તેમના ઘરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હીરાબેન આપણી સાથે જોડાઈ ગયા છે। હીરાબેન, પૂરના પાણી ધીમે ધીમે ઉપર આવ્યા અને એ વખતે તમને ખબર પડી, મારે પહેલાની સ્થિતિ જાણવી છે કે કેવી સ્થિતિ એ વખતે સર્જાઈ, શું કર્યું તમે? પહેલા અમને ખબર નથી કે પાણી આટલું, ખબર નથી કે આટલું બધું પાણી આવશે। 2016માં આવ્યું હતું પાણી, તાર થોડું આવ્યું હતું ને બીજા દિવસ નીકળી ગયું હતું, અને આ તો 3 દિવસ સુધીથી પાણી નહીં નીકળ્યું। આજે બપોરે હમણાં સાંજે નીકળ્યું પાણી, અને બધું ખાલી એટલું બધું ગંદવાળમાં ઉલટી બી થઈ જાય છે, પણ કરીએ શું, એવું થઈ ગયું। હવે મારે તો કોઈ આધાર નહીં, કરનાર નહીં, પણ આજુબાજુવાળાએ મને બહુ સહારો આપ્યો છે। દીકરો હતો ભગવાનના ઘેર જતો રહ્યો। હવે અમારે કોઈ આજ મારો આજુબાજુ મને બસ અમે બે જ છીએ, સહારો કરો। તો કઈ રીતે આ પૂરની પરિસ્થિતિમાં 3 દિવસ માટે પાણી હતું, તો પછી અહીંયા આગળ કેવી રીતે બધું સંભાળ્યું? ના, અહીં નથી સંભાળ્યું। અહીં આજુબાજુ મારા ભાઈનો છોકરો છે ને, એક તે છોકરા મારે પેલી વહુ છે જો પેલી નજીકના અમારા સંબંધ, એમના ઘરે લઈ ગયા હતા અમને। હા, એ અમને નથી જતી, હું અહીંયા પાણીમાં બેઠી હતી ખુરશીમાં, એ છોકરો આવીને લઈ ગયો અમને બંને જણને બેહાડ્યા એમના ઘરે અને ખવડાવ્યું 3 દિવસ સુધી। ખોટું ના બોલાય આપણાથી, કોઈનું અનાજ ખાધું તો આપણે કંઈ ખોટું ના બોલાય। તે 3 દિવસે લઈ ગયો છોકરો, અને બહુ નુકસાન બેન, મને બહુ રડવું આવે છે, પણ હું શું કરું? બધું દેતું દેવું મારું બધું બરબાદ થઈ ગયું। હવે મેં ઓળશું, હું વાથરશું, હું કરું, અનાજ થોડુંક હતું તે પલળી ગયું। હવે અમે ખાશું, આ બધા આજુબાજુવાળા અમને બપોરે એક ભાણી રહી છે આ બાજુ, તે ખાવાનું બપોરે આપી ગઈ, ખાઈ લો કે માસી, બાજુ ખાવાનું વાસણ બી અહીં પડ્યા છે। બધા આજુબાજુવાળા સારા છે, અમારી સોસાયટીવાળા એકબીજાની મદદ કરે છે અમને, એટલે સારું કે માસી તમારે કંઈ ચિંતા હોય ને તો કંઈ કહી દો અમને, કે કોઈ ટેન્શન ના, નુકસાન બહુ થયું છે ને એટલે તમારે જે ખાવાનું તમને પૂરું કરીશું, કે બધા એવું કહે છે। કોઈ ટેન્શન ના લેતા, કે ભલે પલળી ગયું તો જવા દેવાનું। હવે એવું કાકા, તમે રિટાયર્ડ છો? હા, રિટાયર્ડ। અત્યારે આ પરિસ્થિતિમાં બહુ વધારે નુકસાન થયું છે? બહુ નુકસાન। હું તો પહેલાં ગવાતા હતા તે કંપનીમાં, પણ તે કંપની અચાનક બંધ કરી દીધી, પૈસા આપી પેન્શન બેન્શન કંઈ નહીં કંપની, એટલે માંડ એટલે જીવન કાઢતા હતા અને એમાં પછી આ એક મુસીબત આવી છે। તો આ નુકસાનીમાંથી કેવી રીતે ભરપાઈ કરવી? હવે કઈથી કરવાનું બેન, અમારી પાસે નથી, કોઈ કમાણી નહીં કાકા ના। હવે અમે શું કરીએ? હવે અમે તો અમને આધાર કોઈ આધાર નથી, કશો આધાર જ નહીં બિલકુલ। હા, અમારે તો આ દવાખાનાના કાર્ડ હોય નથી। શું કહેશો કાકા, સરકારને શું કહેશો, શું આશા રાખો? હવે સરકાર તો જે મદદ કરે સાચું, નુકસાની ગઈ છે, હા બસ થોડી ઘણી તો ભરપાઈ કરે ને, પૂરેપૂરી તો ના કરી શકે, પણ થોડી ઘણી ભરપાઈ તો કરી શકે। કાકા, તમારા આંખોમાં આંસુ આવી ગયા છે? અમે બંને જણ બહુ રડતા હતા કાલે, બધું બરબાદ થઈ ગયું એટલે બહુ રડવું આવે છે। શું કરવાનું? એક વખત ચોરી થઈને તો બધું જતું રહ્યું, અહીંયા ચોરી થઈને તો બધું જતું રહ્યું, પછી અમે થોડું થોડું પાછા લાયા ત્યાં ફરી આ બરબાદ થઈ ગયું। હવે અમે કરીએ હું? હવે કોઈ આધાર જ ના રહ્યો અમારો તો, અમારે 2 જણને રોડ પર જઈને બેહવું પડે। એટલે તમે જુઓ છો આંખોના અશ્રુ અને સાથે તેમના શબ્દોનો ભાર તેમની પરિસ્થિતિ વર્ણવી રહ્યો છે।
તેમનો દીકરો આ દુનિયામાં નથી રહ્યો એટલા માટે તેઓ નિરાધાર બની ચૂક્યા છે. જેમ તેમ કરીને પોતાનું ઘર સજાવ્યું, ઘરમાં એક એક વસ્તુ લાવ્યા, પણ અત્યારે આ પૂરના પાણી જે તમામ વસ્તુને નોંધારી બનાવી દીધી છે, નકામી બનાવી દીધી છે. હવે આ પરિવાર શું કરશે, સૌથી મોટો સવાલ છે. પણ સવાલ એ પણ ઉઠે છે કે આ પરિવારને આ પરિસ્થિતિમાં મૂકવાવાળા કોણ? આખરે કોણ જવાબદાર છે? કેમ કે કહેવાય છે કે વડોદરામાં પૂરની જે પરિસ્થિતિ ઊભી થઈ એ તો કુદરતી હોનારત છે. પણ શું ખરેખર તે કુદરતી હોનારત છે? કેમ કે આ પ્રકારની પરિસ્થિતિ તો આ પહેલાં પણ સામે આવી ચૂકી છે. આ પ્રકારના પૂરના સંકટ પહેલાં પણ સામે આવી ચૂક્યા છે. આવા તો ઘણા પરિવારો છે. તેમને ન્યાય મળે બસ એટલી જ આશા. કેમેરામેન વિજય ખટીક સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, વડોદરા. મુખ્યમંત્રી